हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परम कृपाळु, हे नारायण प्रभु, हे दादा, सदा न रहा है, सदा न रहेगा, जमाना किसी का नहीं चाहिए। આ પરમાત્માની કૃપા કે આપણને બધાને દિવ્ય કથા ભાગવતમાં સેવાનું મહત્વ આપ્યું છે. સેવા જો ન થાય ને તો શ્રીનાથ દ્વારા ન્યાય ભગવાન નો રહે. હવેલી ત્યાં પણ ભગવાન નો રહે. આપણા વિસ્તારમાં વૈષ્ણવો બહુ વધારે પ્રમાણમાં રહે છે. તો વૈષ્ણવોને તો ખબર જ હોય કે દર્શન ગમે તેટલા વાગે ભલે, પણ હવેલીએ જઈ અને સેવા કરે. ફૂલ સેવા, ફૂલ ઘરમાં જાય, દૂધ ઘરમાં જાય, સખડી સેવા, એવી બધી સેવા બહુ થાય છે. અને સેવાનું મહત્વ બહુ છે. ઠાકોરજીને પણ સેવાનું મહત્વ બહુ જ. અને સેવા નથી તો પછી ભગવાન તમારા હૃદયમાં નહીં આવે અને ઘરમાં નહીં આવે. સેવા નહીં હોય તો. અને એટલા માટે તો ભક્તો કહે છે, મંદિરિયા સુના રે શ્રીનાથજીની સેવા વિના, અંતરિયા તરસે શ્રીનાથજીની ઝાંખી વિના. સેવાનું ફળ આપણે ઘણા નથી કહેતા કે દાન દક્ષિણા મળે કે ના મળે, કથા અમારે કરવી છે. નારદજી કહે સેવાનું ફળ બહુ જ. અને નારદજીએ પણ સંતોની સેવા કરી. સંતોએ દિવ્ય મંત્ર આપ્યા છે, દીક્ષા આપી છે. એમાં એક મંત્ર ગાયત્રી મંત્ર એ પણ સંતોએ આપ્યો. આ સેવા કરવાથી મળે. લેવા મળે કે ના મળે, સેવા અમારે કરવી છે. માતા પિતાની સેવા કરવી, ભગવાનની સેવા કરવી, એનાથી આત્મબળ વધે, એનાથી પ્રભુની કૃપા વધે છે. સેવા એનાથી ગાયત્રી મંત્ર મળ્યો સંતો પાસેથી. એ આપણી પાસે ભક્તિ અને જ્ઞાન મુજબ આપણે મંત્ર સંભળાવશું. એમાં કોઈ એક ટીકા ટિપ્પણ કરવાનો પ્રયત્ન ન કરો કે આવું અહીંયા આવું કીધું છે ને આવું આ મંત્ર આવો ન હોય ને આ ખોટો છે ને, એવું ન કરવું. પણ આ તો પરમાત્માને રાજી કરવા, મહાદેવજીને સંભળાવવા માટેની આ કથા છે. આપણે કોઈને સરખું કરીને ધ્યાનમાં લઈ લેવું એવી અમારી નમ્ર અપીલ છે. તો ગાયત્રી મંત્ર આપણે બધા સાથે બોલીશું. ઓમ ભૂર
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પ્રભુની અતિ કૃપા તો જ આ ભાગવત મળે છે. એમાં 9 યોગેશ્વરો એની કથા પછી આપણે કહેવાના છીએ, પણ એમ કીધું છે કે ભગવાનને બધું અર્પણ કરી દેવું સારું, એ પણ આપવું અને યોગ્ય અયોગ્ય એ પણ આપવું. ભગવાન બધું સ્વીકારશે કે હા, ભગવાન બધું જ સ્વીકારી લે છે. એનો એવું સ્વાર્થ નથી કે સારું સારું સ્વીકારે અને ન ગમે ન હોય એવું ન સ્વીકારે. ભગવાન બધું જ સ્વીકારી લે છે. કોઈ પણ પ્રકારના કર્મ ભગવાનને સોંપી દેવા. ભક્તિ, જ્ઞાન, ઐશ્વર્ય એ ભગવાન જ આપી શકે છે. અને નારદજી એમને પણ ભગવાનના દર્શન થયા છે. ઝાંખી થઈ છે, પછી ક્યારેય નથી થઈ. ઈચ્છા કરી પણ પછી નથી થઈ. આકાશવાણી થયેલી કે આ શરીરનો ત્યાગ કરશો પછી દર્શન થશે. અને નારદજીના પછી જન્મ થયા. એની કથા નારદજીએ સંભળાવી છે. નારદજીને ભક્તિથી ભગવાનની કૃપા થઈ એ પણ સંભળાવી છે. અને ચતુશ્લોકી ભાગવત દેવર્ષિ નારદ એમને સાંભળવા મળ્યું છે. ઈ સંભળાયું વ્યાસજીને. નારદજી ચતુશ્લોકી ભાગવત અને કહ્યું કે હવે તમે આ 4 શ્લોકમાંથી એટલું સરળ બનાવો, એટલું સરળ બનાવો, એટલું સરળ બનાવો કે પછી આ 4 શ્લોક અને આમાંથી 18,000 શ્લોક થયા. વ્યાસ ભગવાને વિસ્તાર કર્યો, પણ છતાંય અત્યારે આ ભાગવત અઘરું તો પડે સમજવામાં અને એવી બધી વાતમાં. એટલે ભાગવત કથા એ પ્રભુ એને બહુ પ્રિય. આ માયા, સુખ દુઃખ એ તો મનના ખ્યાલ છે એવું સમજાયું છે. આપણા ચિત્તની શુદ્ધિ, ચિત્ત એટલે હૃદય, આત્મા, એની શુદ્ધિને મહત્વ આપ્યું છે. કપડા શુદ્ધ સ્વચ્છ અલબત્ત પહેરવા જોઈએ, એનો વિરોધ નથી, પણ ચાલે. શરીર એની શુદ્ધિ એ અલબત્ત હોવી જોઈએ, પણ બહુ ઠંડી પડતી હોય, નાઈ ન શકાય તો, અને ટાઈમ પાછો થઈ ગયો હોય કથા શરૂ થવાનો, તો દોડી દોડીને કથામાં બેસી જાવ. અલબત્ત એવું સૂચન નથી કે એવું કહેવાનું નથી કે નાયા વગરે આવો તો
વાંધો નહીં, પણ વાંધો નહીં જ ભાઈ. આત્માની શુદ્ધિ ભગવાનને જરૂર છે, ચિત્ત શુદ્ધિની ભગવાનને જરૂર છે. એવું આ ભાગવતની કથા, એના મહત્વ, એમાં પહેલા દિવસમાં આવું કહેવામાં આવ્યું છે. એટલે બાળ ઋષિ નચિકેતા એમની કથા પણ સંભળાવી છે. આ દિવ્ય કથા પરમાત્મા શ્રી હરિ આ યોગી સ્વરૂપે ક્ષીરસાગરમાં દૂધના સમુદ્રમાં બિરાજમાન છે. એનું સ્વરૂપ અહીંયા બતાવવામાં આવ્યું છે વાલા ભક્તો. અને પરમાત્મા જે કોઈ કર્મ કરે પ્રગટ થઈને, તો એને આ પરમાત્માને એને પ્રાગટ્ય કર્યું કહેવાય, એને લીલા કરી કહેવાય. એટલે અને પરમાત્મા પ્રગટ થયા વગર પોતે પણ કરી શકે હો હા કાર્ય, જાતે પણ. એની પણ કથા સુખદેવ પ્રભુએ પરીક્ષિતજીને સંભળાવી છે કે જાલંધર નામનો એક બહુ ભક્ત પુણ્યશાળી, અને એમણે એવું વરદાન માંગ્યું હતું કે એના ગળામાં પુષ્પની માળા એ ત્યારે જ કરમાય કે જ્યારે એની પત્ની એના ચારિત્રનો ભંગ કોઈ કરે. અને જ્યારે પુષ્પની માળા એના ગળાની કરમાય ત્યારે જ એનું મૃત્યુ થાય. આવું વરદાન માંગ્યું છે. બોલો. તો પણ પરમાત્માએ જ્યારે જાલંધર એનો પણ જુલમ ત્રાસ વધી ગયો ને, ત્યારે મહાદેવજી સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો જાલંધર. બોલો. અને મહાદેવજી એમણે શ્રી હરિ મહાદેવજી એ તો હરાવી નથી શકતા આ જાલંધરને. આદિશક્તિ પરમાત્માને મહાદેવજીએ યાદ કર્યા છે, સ્મરણ કર્યું છે કે આને કેમ મારવો, આ જાલંધરને તમે કઈક કરો પ્રભુ. એટલે આદિશક્તિએ પોતે જાલંધરનું રૂપ લીધું અને ગયા એમના પત્ની પાસે કે દેવી, કૈલાસ પર્વત જીતી લીધું, હવે આપણું થઈ ગયું છે, હવે આપણે ઉજાણી કરવી છે, આનંદ કરવો છે, હાલો. દેવીએ કહ્યું કે પછી તમે કરજો જે કઈ ઉજાણી કરવી હોય. રાતના અત્યારે શું જરૂર? ત્યારે એમણે કહ્યું કે અત્યારે. અને પ્રભુએ ઉજાણી કરવા માટે આ જાલંધર સ્વરૂપ એમણે સમાગમ કર્યો એના પત્ની સાથે. અને જાલંધરના ગળામાં પુષ્પની માળા હતી એ ત્યાં કરમાઈ ગઈ. એને ખબર પડી ગઈ કે હવે મારું મૃત્યુ ચોક્કસ થશે, અને એનું મૃત્યુ થયું. આ પરમાત્માએ કરવું પડે ફરજિયાત. એ બધાના કાર્યો કરે, મનુષ્યના કાર્યો કરે, બધા જીવના કાર્યો કરે પરમાત્મા. એવા આપણા પ્રભુ ભાગવત અને પરોપકાર કરે એની જ વાત ભગવાનને પસંદ. કૈલાસ
પર્વત ઉપર, અને ત્યાં એને અસર થઈ જાલંધરને. એમના પત્ની એમને પણ ખબર પડી ગઈ કે તમે કોણ છો, મારા પતિનું સ્વરૂપ લીધું, તાત્કાલિક પ્રગટ થાવ. અને એને શ્રાપ દીધો કે તમે આટલું પણ કપટ તો કર્યું. પણ પ્રભુએ કહ્યું કે હું કાયમી રીતે તમારો સ્વીકાર કરીશ. આજે કાનૂનમાં પણ એવી ઘણી જગ્યાએ છે જોગવાઈ, અને સમાજમાં પણ એવી ઘણી જગ્યાએ જોગવાઈ છે કે કોઈ કર્મ થઈ જાય, બળાત્કાર થઈ જાય કે એવું કઈ થઈ જાય, અને એમ કે કાયમી રીતે તું આને પત્ની બનાવી લઈશ કે હા, કાયમી રીતે રાખીશ કે હા, તો કાનૂન પણ માફ કરે છે. તો પ્રભુએ આદિશક્તિએ સમજાવ્યું કે કાયમી રીતે હું તમારો સ્વીકાર કરું છું દેવી. એનું તો આવી રીતે નિધન નક્કી હતું, અને પ્રભુ પથ્થર બની ગયા, અને કાયમી રીતે પ્રભુએ સ્વીકાર કર્યો. એ જાલંધરના પત્ની વૃંદા તુલસી સ્વરૂપ બની ગયા. અને આજે પણ વાલા ભક્તો, આ કાર્તક મહિનાની સુદ 11 એ દિવસે આ શાલિગ્રામ સ્વરૂપ પરમાત્મા અને તુલસી સ્વરૂપ વૃંદા એમના બેના લગ્ન થયા છે. એટલે આપણે બધા આ વિવાહ એ વખતે થયા હતા. આજે પણ કાર્તક મહિનાની 11 દિવસે આપણે બધા તુલસી વિવાહની ઉજવણી કરીએ છીએ. એટલે શાલિગ્રામ પથ્થર એ પથ્થર નથી, પણ પરમાત્માનું સ્વરૂપ છે, અને એની ઉજાણી કરવા માટે આ શાલિગ્રામ સ્વરૂપ, તુલસી સ્વરૂપ એમને રાજી કરવા તમે પણ બધા બોલજો. એ જીએમાં ગુણ તો ગોવિંદ ના ગવાણા, એ જીએમાં ગુણ તો ગોવિંદ ના ગવાણા, મારા નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. એ પ્રભુએ તુલસીનું મહત્વ વધાર્યું, અને આજે પણ તુલસી પત્ર અર્પણ કર્યા વગર પ્રભુ 56 ભોગે નથી સ્વીકારતા. એમાં તુલસી દળ પધરાવવું એ વૈષ્ણવો ખાસ ધ્યાન રાખે છે. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, હૃદય વસી રે પ્રાણ પ્યારો પ્રભુ છેટો નહીં રે. ભગવાન છેટો નથી હો, આપણા હૃદયમાં જ છે. મનમાં ગોકુળિયું ને મનમાં વનરાવન, મનમાં યમુનાજીનો આરો, વલ્લભ પ્રભુ છેટો નહીં રે. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, હૃદય વસે રે રાત પ્યારો વલ્લભ પ્રભુ છેટો નહીં રે. એ બહુ સુંદર પંક્તિ છે. પછી તો આપણે કથા એ તમારું બરાબર છે કહેવાનું. શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે, શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે.
ભવ ભવનો સથવારો વલ્લભ પ્રભુ છેટો નહીં રે, ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, મધ્ય ગુજરાતમાં રચીને દ્વારિકા, વેદ પુરાણે વંચાણા, હરિગુરુ ચરણ ગાય છે આ બોલકો પ્રતાપ, જગતમાં બધામાં જણાણા, નાથ તમે એ તુલસીના પાંદડે તોડાણા, એ નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. આ દિવ્ય પ્રેમ આપણે ભગવાનને એટલા માટે અર્પણ કરીએ અને કોશિશ કરીએ કે પ્રભુ એની કૃપા, અને પ્રભુ કઈ આપણા કર્મો એની કઈ તરત કૃપા ન કરે. ઇટ ઇઝ નોટ પોસિબલ, પ્રોબેબલ નથી. અને કરે, જરૂર હોય તો કરે ખરી. જેમ સ્વિચ ઓન કરો, પંખાની જરૂર હોય તો પંખો ફરે, લાઇટની જરૂર હોય તો લાઇટ થાય. પણ પરીક્ષામાં પેપર લખ્યા પછી તરત નથી પરિણામ આપતા કે 100 માંથી કેટલા માર્ક મળ્યા. એ તો પેપર ચકાસવો પડે. એમ પ્રભુ એમના પણ નિયમો એવા તો કઈક હશે ને કે અમુક કર્મ એને યોગ્ય લાગે ત્યારે આપણને मदद કરી શકે. अब तो प्रेम से बोल दीजिए ना, जय श्री कृष्ण. वाला भक्तों, प्रभुना 24 अवतारो एमनी कथा कहेवामां आवी छे. प्रथम स्कंदना 3जा अध्यायमां ए प्रभुना 24 अवतारो थया. प्रथम अवतार सनक सनंदन सनातन, आ 4 बाल ऋषि स्वरूपे, बीजो अवतार वराह स्वरूपे, त्रीजो अवतार देवर्षि नारद एमना स्वरूप में, चौथो अवतार परमात्मा एमना स्वरूप में, पांचमो अवतार कपिल ना स्वरूप में, छठो अवतार दत्तात्रेय ना रूप में, अने एमांथी पछी आपणे कथामां आवशे दत्त दुर्वासा अने चंद्र एमनुं पण प्रागट्य एमना मार्फते थयुं छे. अने दत्तात्रेय भगवाने 24 गुरुओ धारण कर्या छे. जेनी पासेथी जे शीखवा मळ्युं एने गुरु बनाव्या छे. हवे सर्प पासेथी शीखवानुं शुं मळे? सर्पने गुरु बनाव्या. तो सर्प पासेथी ई शीखवानुं मळे के एकला केम रहेवुं. सातमो अवतार यज्ञ एना स्वरूप में, आठमो अवतार ऋषभदेव जी ना स्वरूप में, नवमो अवतार पृथु राजा तरीके, 10मो अवतार मत्स्य ना रूप में, અને 11મો અવતાર વાલા ભક્તો મંદરાચલ પર્વતને સમુદ્રમાં ડૂબી જતો રોકી રાખવા માટે
કાચવાના સ્વરૂપમાં, કુર્મ અવતાર, 12મો અવતાર ધન્વંતરી પુરુષ સ્વરૂપે, 13મો અવતાર ભૈરવ જેવી લીલા કરવા મોહિનીના રૂપમાં, 14મો અવતાર નૃસિંહ સ્વરૂપમાં, 15મો અવતાર વામનજીના રૂપમાં, 16મો અવતાર પરશુરામજી સ્વરૂપમાં, 17મો અવતાર વેદવ્યાસજીના રૂપમાં, 18મો અવતાર રામજીના સ્વરૂપમાં, 19મો અવતાર બલરામજીના સ્વરૂપમાં, 20મો અવતાર કૃષ્ણના રૂપમાં, અને દરમિયાનમાં આ કળિયુગ શરૂ થયો એમાં બુદ્ધ એના રૂપમાં 21મો અવતાર અને 22મો અવતાર કલ્કીના રૂપમાં થવાનો છે એવી આગાહી કરી છે. 23 અને 24 અવતારો પણ ધર્મ અને મનુ એના થવાના છે એવી આગાહી કરી છે. આમ 24 અવતારો એમની કથા પણ પરમાત્મા ને રાજી કરવા આ સંભળાવવામાં આવી છે. હવે પ્રભુ હંમેશા ભક્ત એની ચિંતા કરે છે. પ્રભુ સુખદેવજી એમને પણ આદેશ કર્યો છે કે જાઓ મારો એક ભક્ત પાંડુ પુત્ર પૌત્ર પરીક્ષિત એમને કથા તમે સંભળાવો, એમને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો. આમ ભગવાન પોતે સતત આ કાર્યશીલ હોય છે ભક્ત માટે થઈને. પણ આપણને શ્રદ્ધા તો હોવી જોઈએ. આપણે તો સ્વાર્થ, મારું શું અને મારે શું એમાં જ અટવાયા અને એમાં જ જીવન બરબાદ થાય છે. સુખદેવ પ્રભુ પછી તો ગોતતા અને એમ કહેવામાં આવ્યું છે કે હનુમાનજી વગર રામાયણ અને કૃષ્ણ વગર ભાગવત એ સંભવિત નથી. કારણ કે હીરો ઓફ ધી કથા એ જ કહેવાય એમ બધા પંડિતો આપણને સમજાવે છે. દિવ્ય કથા આપણે કરવાની છે. એમાં દેવર્ષિ નારદ મહાદેવજીના પત્ની અને એમની કથા દેવર્ષિ નારદે એકવાર કૈલાસ પર્વત ઉપર જઈ અને મહાદેવજી સમાધિમાં છે તો હું પછી આવું છું દેવી. એણે કહ્યું ના, મને તમે જે કાંઈ વાત હોય એ કહો, હું તમારું કામ કરાવી દઈશ મહાદેવજી. અને અમારે કોઈ એવી ખાનગી વાત છે જ નહીં. ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે આપને ખબર છે આ મૂંડની માળા મહાદેવજી પહેરે છે શા માટે? ત્યારે કે એ મને ખબર નથી. આ મૂંડ કોના છે એ ખબર નથી. તો આ મહાદેવજીએ તમારી સાથે લગ્ન કર્યા એ પહેલા એમના અગાઉ ઘણા લગ્ન થઈ ગયા, એ તમને કાંઈ ખબર છે? એ કે ના, એ ખબર નથી. તો દેવી તમને ઘણી ખબર નથી હો, એટલે હું પછી પાછો આવીશ. અને એમ કરીને નારદજી તો
નારાયણ 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 અંતર ધ્યાન થઈ ગયા. પછી તો હવે દેવી એને ગુસ્સો થયો. મહાદેવજીને પ્રશ્ન કર્યા કે આ મુંડોની માળા શા માટે પ્રભુ? આ કોના છે મુંડો? અને આપની સાથે જ મેં એટલે મહાદેવજી કે પણ બતાવવાની જરૂર નથી લાગી. આજે આપને જાણવું હોય તો હું તૈયાર છું. મહાદેવજીએ કહ્યું હું આપને બહુ પ્રેમ કરું છું. જન્મ જન્મ સુધી મેં પ્રેમ કર્યો છે આપને, અને આપના દરેક જન્મ બાદ મૃત્યુ પછી આપની ખોપરીની માળા હું પહેરું છું, કારણ કે મને બહુ પ્રેમ છે. આ સતી કહે આપના આટલા બધા જન્મ અને અમારે દરેક વખતે મૃત્યુ થાય. ત્યારે મહાદેવજીએ કહ્યું કે મેં અમર કથા સાંભળી છે, એટલે મને એનું જ્ઞાન, અને મને મૃત્યુ નથી. અલબત્ત બહુ અનંત ઘણું આયુષ્ય મારે, અને આપને વિધિના વિધાન મુજબનું આયુષ્ય હોય. મહાદેવજીએ કહ્યું કે અમર કથા આવી દિવ્ય કથા છે. ત્યારે સતીએ કહ્યું કે હાલો મને પણ અમર કથા સંભળાવો. ત્યારે મહાદેવજી એક ગુફામાં લઈ ગયા, અને એકાંત બીજા કોઈ જીવને નથી સંભળાવી કથા, એમ મહાદેવજીએ આદેશ કર્યો. બધા જીવ ગુફામાંથી વયા ગયા. એટલે જે જીવ લાયક ન હોય, જે આત્મા લાયક ન હોય, તો એને આપણે કથા ન સંભળાવી એમ કહેવામાં આવ્યું છે. મહાદેવજીએ કહ્યું કે આપનું કથામાં ધ્યાન છે, એટલા માટે આપ મને હોકાર ભરજો. દેવી તો હોકાર ભરે, હા સ્વામી, હું સ્વામી, હા સ્વામી, હું સ્વામી. અને કથા દરમિયાન દેવીને નીંદ આવી ગઈ. એક પોપટનું ઈંડું હતું, એ તૂટ્યું. આ કથાની અસર જુઓ કેવી થાય. પોપટનું ઈંડું એમાંથી બચ્ચું નીકળ્યું, અને એ હોકાર દે છે, હા સ્વામી, હું સ્વામી. અને આખી અમર કથા એમણે પોપટના બચ્ચાએ સાંભળી લીધી. પછી તો ખબર પડી કે આ કથા કોણે સાંભળી. પોપટનું બચ્ચું એ તો ઉડી નાસી જવા લાગ્યું. મહાદેવજી ત્રિશૂળ લઈને ગયા. અરણી દેવી, વિજિકા દેવી, વ્યાસ ભગવાનના પત્ની, એમના ગર્ભમાં જતું રહ્યું. પછી તો મહાદેવજી હવે એને મારવો કેમ આ અપરાધીને? અને વ્યાસ ભગવાને સમજાયું કે એમણે અમર કથા સાંભળી છે, તો પછી તમે એનું મૃત્યુ નહીં કરી શકો પ્રભુ. એટલે પણ મહાદેવજીએ શ્રાપ આપ્યો છે કે જેવા તમે બહાર નીકળશો એ ભેગી કથાની સ્મૃતિ તમારી જતી રહેશે, કારણ કે તમે ચોરી છુપીથી કપટપૂર્વક કથા સાંભળી છે. પછી તો વ્યાસ એમના પત્નીને કષ્ટ થવા લાગ્યું. ગર્ભમાંથી બહાર જ ન નીકળે આ સુખ. અને પછી વિનંતી કરી કે તમારી માને તકલીફ પડે છે, તમે બહાર નીકળો. 12 વર્ષ થયા, 12 વર્ષ જન્મ ન લીધો.
અંતે વ્યાસ મુનિએ વિનંતી કરી એટલે સુખદેવ સ્વરૂપે અને જન્મતાની સાથે જ એ ચાલવા માંડ્યા છે. આ સુખદેવ ભગવાન પોતે એના જન્મનો એના પ્રાગટ્યની કથા આપણે સાંભળી. હવે આપણે આ સુખદેવ ભગવાન એમનો જન્મ કથાના માધ્યમથી કર્યો. બોલીએ સુખદેવ ભગવાન કી જય. એ તો જન્મતાની સાથે જ વનમાં વયા ગયા છે, એ આપણે કથામાં જાણીએ છીએ. તો હવે આપણે આ કથાને ટૂંકો વિરામ, પછી આગળની કથા કરીએ તો પ્રભુની કૃપા વધે અને આપણને આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા,